રાજુ કરપડા। થાનગઢના જે સવારે સમાચાર મળ્યા કે મગફળી ભરેલા ટેકાના ભાવે મગફળી ખરીદાયેલી હતી, એ મગફળી ભરેલા ગોડાઉનમાં આગ લાગી, જેમાં સીસીટીવી કેમેરા નહોતા। ખરેખર નિયમ મુજબ સીસીટીવી કેમેરા રાખવાના જે નહોતા, ત્યાં ફાયર સેફટીના સંસાધનો નહોતા। ક્યાંક ને ક્યાંક જે અમારી શંકા હતી કે આ આગ લાગી છે કે લગાડવામાં આવી છે, આ સૌથી મોટો સવાલ છે। ખરેખર સીસીટીવી ફૂટેજ નહોતા તો CWCના અધિકારીઓ શું કરતા હતા? ખરેખર ગોડાઉન મેનેજર શું કરતા હતા? કઈ મંડળીઓ દ્વારા આ મગફળી ખરીદવામાં આવી હતી? આ આગ લાગી છે તો ભૂતકાળમાં જે આગ લાગી હતી એ પ્રમાણે તો ક્યાંક ને ક્યાંક કૌભાંડને ઢાંકવા માટે તો આગ લગાડવામાં નથી આવી ને। આ અમે સવારે સવાલો કરતા હતા। અત્યારે તાજા સમાચાર મળ્યા છે કે થાનગઢની અંદર જે ગોડાઉન સવારે સળગ્યું હતું, બપોરે 1 કલાકે ગોડાઉનની આગ પર કાબુ મેળવવામાં આવ્યો। ક્યાંક ને ક્યાંક જે લોકોએ આ ગોડાઉન સળગાવવાના પ્રયત્ન કર્યા છે એ પૂરતા પ્રમાણમાં સફળ ન થયા હોય એવું અમને લાગે છે। એટલે અત્યારે ફરી વખતે ગોડાઉન સળગ્યું છે ત્યારે તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ ખાડા કાન કરવાનું બંધ કરો। એકના એક ગોડાઉન 8 કલાકની અંદર જ્યારે બીજી વાર સળગે છે તો નક્કી થાય છે કે આ ગોડાઉનની અંદર કાંઈક મોટા પ્રમાણમાં જે કૌભાંડ થયું છે એ કૌભાંડના પુરાવાઓનો નાશ કરવા માટે વારંવાર ગોડાઉનમાં આગ લગાવવામાં આવતી હોય આવી અમને પૂર્ણ શંકા છે। અત્યારે ફરી વખત ગોડાઉન સળગ્યું એવા સમાચાર મળ્યા છે। તંત્રને કહીએ છીએ કે ખેડૂતોના નામે સરકાર દ્વારા જે પૈસાઓ વહેંચવામાં આવે છે, જે પૈસાઓની ફાળવણી કરવામાં આવે છે, આ પૈસા ક્યાંક ને ક્યાંક મોટા જે મગરમચ્છો છે એ ગોલમાલ કરી ગયા છે, મલાઈ ખાઈ ગયા છે અને અત્યારે વારંવાર ગોડાઉનને આગ લગાવી રહ્યા હોય આવી અમને શંકા છે। આ તાજા સમાચાર મળ્યા છે। તંત્રમાં જો પ્રમાણિકતા બચી હોય તો તાત્કાલિક ધોરણે ફરી વખત અત્યારે રાતના લગભગ 7:50 થઈ છે, ગોડાઉનમાં ફરી વખત આગ લાગી છે। તંત્રમાં જો થોડી પણ શરમ બચી હોય તો જવાબદાર લોકો પર કાર્યવાહી કરવામાં આવે અને ખરેખર વારંવાર ગોડાઉનમાં આગ શા માટે લાગે છે એની પણ તપાસ કરવામાં આવે। આભાર। આજે સમાચાર મળ્યા કે થાનગઢની અંદર ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં આગ લાગ્યો। આગ લાગવી, ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં આગ લાગવી અને એ ગુજરાતમાં આગ લાગવી, આ કોઈ નવી વાત નથી। એટલા માટે નવી વાત નથી કે અગાઉના જે અનુભવો છે, જે કૌભાંડકારીઓ છે, જેણે મગફળી કૌભાંડ કર્યા છે, એ લોકોને ખોટા રિપોર્ટો તૈયાર કરી અને બચાવી લેવામાં આવ્યા છે। પણ અહીંયા આજે મારો સૌથી મોટો સવાલ એ છે કે FCIના ગોડાઉન આઝાદીથી લઈને અત્યાર સુધીમાં કેમ ક્યારેય આગ ના લાગી? આજે આમાં જો સરકારે સાચી તપાસ કરવી હોય તો કઈ કઈ સહકારી મંડળીઓએ આમાં મગફળી નાખી હતી, કેટલા મણ કે મેટ્રિક ટન નાખી હતી, આ સહકારી મંડળીઓના માલિકો કોણ હતા, આ ગોડાઉનમાં જ્યાં મગફળી નાખવામાં આવી છે એ ગોડાઉનનો માલિક કોણ હતો, ત્યાં કેટલી ટોટલ મગફળી આવી હતી અને એની સામે કેટલી સળગી ગઈ છે અને કેટલી બચી ગઈ છે, જે બચી ગઈ છે એ મગફળીની ગુણવત્તા કેવી છે। જો આવા ઝીણવટ ભર્યા તપાસ કરવામાં આવે તો બીજી વખત ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ન બને। પણ ગુજરાતમાં થાય છે શું? તાકે અગાઉ ગોડાઉનમાં આગ લાગી એનું એક ઉદાહરણ સાથે કહું। ગોંડલમાં જે આગ લાગી બારદાનની અંદર, તો એમાં રિપોર્ટ એ આવ્યો કે ત્યાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જ્યારે વાસ્તવિકતા એ હતી કે ગોડાઉન પાસે PGVCLનું ઇલેક્ટ્રિક કનેક્શન જ નહોતું। તો કનેક્શન ન હોય તો આગ કેવી રીતે લાગે? પણ આ બચાવનો એક તરીકો હતો। આમાં જો સરકારે વાસ્તવિકતામાં દોષીઓને સજા કરવા માંગતા હોત, સાંભળ્યું બહુ મોટામાં એક પણ મગરમચ્છને છોડવામાં નહીં આવે, પણ જો સરકારનો ઈરાદો સાચો હોત, સારો હોત, તો એણે વિરોધ પક્ષમાંથી 2 જણા લઈ, ખેડૂત આગેવાનોમાંથી 2 જણા લઈ, સત્તા પક્ષમાંથી 2 જણા લઈ, 2 અધિકારીઓ અને 2 નિષ્ણાંતો, આમ 8-10 જણાની એક કમિટી બનાવી અને જો તપાસ કરી હોત તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાત। આજે હું સરકારને ચેલેન્જ સાથે કહું છું કે આ આગ એટલા માટે લાગી છે કે હમણાં જ ટેકાના ભાવે ખરીદીમાં સત્તા પક્ષના જ ધારાસભ્યોએ અવાજ ઉઠાવ્યો હતો કે આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। આ મોટા ભ્રષ્ટાચાર જે થયો છે એને બચાવવા માટે આગ લાગી છે। જો સરકાર દૂધને દૂધ અને પાણીનું પાણી ઈચ્છતી હોય તો મેં કહ્યું એવી કમિટી બનાવી અને સરકાર તપાસ કરે તો વાસ્તવિકતા સામે આવશે। થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ વેર હાઉસના ગોડાઉનની અંદર કે જે ગોડાઉન છે એ ભાડામાં રાખવામાં આવેલું હતું ને આ ભાડાના ગોડાઉનની અંદર મગફળીની ખરીદી કરી અને 25,000 બેગ છે રાખવામાં આવેલી હતી। કોઈ કારણોસર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। હાલ 5 ફાયર ફાઇટરની ટીમો દ્વારા આગને કાબૂમાં મેળવી લીધો છે।
બીજો જે જથ્થો અન્ય કપાસ ને વગેરે જે ગણસી પડી છે તેને કોઈ નુકસાન થયેલું નથી, પરંતુ મગફળીના જે સ્ટેક છે એ સ્ટેકના ઉપરના જે ભાગ છે એ ઉપરના ભાગ અંદાજિત 1500 થી 2000 કટાને હાલ બળી ગયેલા માલુમ પડે છે. બાકી આગ ઉપર છે કાબુ મેળવી લીધો. સાહેબ અમને ફાયર ફાઈટર રાખવું પડે એવું જરૂરી હોય છે ખરા ગોડાઉન? ફાયરના જે બોટલ આવે છે એબીસી પ્રકારના, એ ફાઈટર તો તમામે રાખવાની ફરજિયાત જોગવાઈ છે. લાગે છે અત્યારે તો એમના જે ગોડાઉન મેનેજર છે એ એવો જવાબ આપે છે કે મને આવ્યાને 2 દિવસ થયા છે, મને કાંઈ ખ્યાલ નથી. એટલે એમની જે અમદાવાદની ટીમ આવી રહી છે એ જે જવાબ શું આપે છે. ગઈકાલે 5 માર્ચના રોજ અહીંયા થાનગઢ ખાતે જે એફસીઆઈ ના ગોડાઉનો છે, એફસીઆઈ ના ગોડાઉનની અંદર જે મગફળી ટેકાના ભાવે ખરીદેલી હતી એમાં આગ લાગી છે. જ્યારે મગફળીના ગોડાઉનો પર આગ લાગે ત્યારે ઘણા બધા સવાલો અને શંકાઓ ઊભી થાય, જેના ભાગરૂપે અમે કંઈક વિગતો મેળવવાના પ્રયત્ન કર્યા અને આજે અમે થાનગઢ મુકામે સ્થળ તપાસ કરી અને અમુક વિગતો મેળવી. તો ઘણી બધી વિગતો શંકાઓ ઉપજાવે એવી છે કે ખરેખર ભૂતકાળમાં જે મગફળીમાં આગ લાગી હતી એવી જ રીતે આગ લાગી છે, ખરેખર આગ લાગી છે કે લગાડવામાં આવી છે, આ ઘણા બધા સવાલો છે. મહત્વની વાત એ છે કે અહીંયા થાનગઢની અંદર જે ગોડાઉનોની અંદર મગફળી ટેકાના ભાવે ખરીદેલી સ્ટોક કર્યો છે, આ મગફળી ક્યાંથી આવી છે? તો આ મગફળી દૂર દૂર દ્વારકાથી આવી છે, જામનગરથી આવી છે, અમરેલી, જુનાગઢ અને રાજકોટ એમ ટોટલ 5 જગ્યાએથી નાફેડ દ્વારા ગુજકો માસોલને કામ આપવામાં આવ્યું. ગુજકો માસોલે અલગ અલગ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ અલગ મંડળીઓને કામ આપ્યું અને આ મંડળીઓ દ્વારા જે મગફળી ખરીદવામાં આવી, આ મગફળી અહીંયા 250, 300, 350 કિલોમીટર દૂર થાનગઢ આવી અને સ્ટોક કરવામાં આવી. આ જ કંઈક પ્રશ્ન અને સવાલો ઉભા કરે છે. ખરેખર ક્યાંક ને ક્યાંક શંકા એવી જાય છે કે છેક દ્વારકાથી લઈ અને થાનગઢ શા માટે સ્ટોક કરવામાં આવ્યો? છેક જામનગર અને અમરેલીથી થાનગઢમાં શા માટે સ્ટોક કરવામાં આવેલો? અહીંયા ટોટલ હું વાત કરું તો અમરેલીની 1 મંડળી છે, દેવભૂમિ દ્વારકાની 2 મંડળી છે, જામનગરની 4 મંડળી છે, જુનાગઢની 10 મંડળી છે, રાજકોટની 3 મંડળી છે. ટોટલ 20 મંડળીઓ સૌરાષ્ટ્રના જિલ્લાઓની 20 મંડળીઓની અંદરથી 19,562 મેટ્રિક ટન મગફળી થાનગઢના અલગ અલગ ગોડાઉનમાં સ્ટોક કરવામાં આવ્યો, જેમાં 5,61,486 મગફળીની બેગ થાનગઢની અંદર સ્ટોક કરવામાં આવ્યો, જે મગફળી 250-300 કિલોમીટર દૂરથી લાવવામાં આવી. બીજી મહત્વની વાત એ છે, એક તો સવાલ એ છે કે 300-250 કિલોમીટરથી 350 કિલોમીટર દૂરથી થાનગઢ શા માટે પસંદ કરવામાં આવ્યું? એનાથી આગળ બીજી વાત કે અહીંયા જે ગોડાઉનો હતા, આ ગોડાઉનની અંદર નથી સીસીટીવી કેમેરા કે આ ગોડાઉનની અંદર નથી ફાયર સેફટીના કોઈ સાધનો. તો ખરેખર સીડબ્લ્યુસી ના અધિકારીઓની જવાબદારી ફિક્સ હતી. આ અધિકારીઓ શું કરતા હતા? કોને મંજૂરી આપી? નિયમ મુજબ સીસીટીવી કેમેરા હોવા જોઈએ, તો કોને મંજૂરી આપી અહીંયા સ્ટોક કરવા માટેથી? એટલે ક્યાંક ને ક્યાંક સીસીટીવી કેમેરા નહોતા, ફાયર સેફટીના સાધનો નહોતા, 350 કિલોમીટર દૂરથી થાન પસંદ કરીને અહીંયા મગફળીનો સ્ટોક કરવામાં આવ્યો. એનાથી પણ હજુ શંકા ઉપજાવે એવી વાત છે કે હાઈ ટેન્શન લાઈન જ્યાંથી પસાર થાય છે એની નીચે ગોડાઉનની મંજૂરી જ ના મળે, તો હાઈ ટેન્શન લાઈનની નીચે ગોડાઉન કોને બનાવ્યું? અમને લાગે છે કે આ ગોડાઉન જ નિયમોની વિરુદ્ધ બનેલું છે. ક્યાંક ને ક્યાંક આ ગોડાઉનને જાણી જોઈ અને પસંદ કરવામાં આવ્યું હોય આવું અમને લાગે છે. એની સાથે જે ખેડૂતોએ વારંવાર આક્ષેપો કર્યા છે કે સૌરાષ્ટ્રની અંદર રાજસ્થાનમાં જે સસ્તા ભાવે મગફળી મળતી હતી, આ મગફળી લાવી અને ટેકાના ભાવે બોગસ રજીસ્ટ્રેશનો ખેડૂતોના કરાવીને ઘુસાડવામાં આવી છે. હું દાવા સાથે કહું છું કે 20% થી વધારે આવી મગફળીઓ ઘુસાડવામાં આવી છે. આ અમારા આક્ષેપ છે. જો ખરેખર પ્રમાણિકતા હોય તો અમે નમ્ર વિનંતી તંત્રને, ગુજકો માસોલને કરીએ છીએ, તમે જે મંડળીઓને કામ આપ્યું છે એ મંડળીઓએ ક્યાંક ને ક્યાંક આવા કામ કર્યા હોય, આવી ખેડૂતોના વારંવાર આક્ષેપો થયા છે. જે રાજસ્થાનમાં મગફળી મળતી એ 17,000 ની ખાંડી મળતી હતી, અહીંયા પહોંચતી થતી 17,000. જ્યારે ટેકાના ભાવે વેચાણ કરવા જાવ તો 27,000 રૂપિયા, એટલે કે પ્રતિ મણે 500 રૂપિયાનો ભાવ ફેર મળતો હતો. 50 કરોડ કરતા વધારે રૂપિયાની આવી મગફળી ઘુસાડી હોય આવી ખેડૂતોમાં ચર્ચા છે. તો ક્યાંક ને ક્યાંક જે જુદા જુદા ગોડાઉનો છે
આ ગોડાઉનોની અંદર તપાસ થવી જોઈએ. ખરેખર ખેડૂતોની મગફળી ગુજરાતના ખેડૂતોની છે કે રાજસ્થાનના ખેડૂતોની છે? જો તંત્રમાં પ્રામાણિકતા હોય, ગુજકો માસલ જો ખરેખર સાચી તપાસ કરવા ઈચ્છતું હોય તો તમામ ગોડાઉનોની તપાસ કરવામાં આવે. એની સાથે સાથે જે આ દૂરથી મગફળી લાવ્યા છે, અહીંયા પણ અમને જાણવા મળ્યું કે 3 દિવસ પહેલા જ ગોડાઉન મેનેજર જે હતો, એ 3 દિવસ પહેલા જ જે મૂળ મેનેજર હતો એની બદલી થઈ, રજા ઉપર ગયો. અચાનક કોઈ મેનેજર આવે છે, એ મેનેજર આવતાની સાથે બીજા દિવસ આગ લાગે છે. આજુબાજુના વિસ્તારમાં જયારે અમે રહીશોને પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે અહીંયા ઘણી વખત રાત્રે પણ વાહનો આવતા હતા. તો આ વાહનો કોના હતા? કોણ આવતું હતું રાત્રે? ઘણા બધા સવાલોની વચ્ચે ક્યાંક ને ક્યાંક અમારું સ્પષ્ટ માનવું છે કે મગફળી ખેડૂતોના ખેતરમાં હોય ક્યારે આગ લાગતી નથી. મગફળીની એપીએમસીમાં આગ લાગતી નથી. ખેડૂતોના ગોડાઉનમાં આગ લાગતી નથી. જ્યારે ટેકાના ભાવે ખરીદી થાય માત્ર ત્યારે જ શા માટે આગ લાગે છે? એટલે જવાબદાર લોકો જે છે એની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. 1 કે 2 દિવસની અંદર જો ગુનો દાખલ થાય તો ભલે, નહીતર અમે પોતે ફરિયાદી બની અને તમામ વિગતો સાથે જવાબદાર લોકોની સામે ગુનો દાખલ કરવા અમે ફરિયાદી બનીશું. જી.